નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સમક્ષ ધરણા કરવામાં આવ્યા હતા. આ ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, ઉમેદવારો અને કાર્યકરો જોડાયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાજપ સરકારના ઇરાદે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ભાજપના કાર્યકર તરીકે ભૂમિકા ભજવી ઉમેદવારોને ધમકાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લોકશાહી બચાવવા માટે જવાબદાર પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.